નહીં. હવે ભારત જેસીપી વાળા ગયા પડી ગઈ. 500 સારા મળી ગયા. હવે બધાનો ઉત્સાહ હતો એટલે ભગવાન દયા કરીને શરૂ થયું છે. ટાઈમસર થાય એ માટે આશીર્વાદ છે. અને બધાએ આવ્યા તો ભજનોને કથા વાર્તા ભજન એવું કરો કે લોકોને પણ સારા બેસતા થાય અને બધા નોકરી ધંધા પર સારા ચાલે અને ઠાકોરની સેવા પણ કાર્યબળ મળે એમના આશીર્વાદ સંતો બધા આશીર્વાદ છે. પ્રસંગ એવો થયો કે આપણે 1984માં આપણું લોસ એન્જલસ મંદિરની પ્રથમ મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી. એક તો બાપા અહીંયા આવેલા અને બાપા વોઝ વેરી હેપી. અને પછી નેક્સ્ટ ડે અમારે એક હરિભક્તને ત્યાં આપણે દર્શન માટે એટલે અમને ત્યાં પધરામણી કરવાની હતી બાપાની. એટલે માય સેલ્ફ, વિવેક સાગર સ્વામી અને બાપા અમે ત્રણ જ ગાડીની અંદર બેઠેલા અને 2 થી 3 મિનિટ થઈ હશે મંદિર અહીંથી નીકળ્યા પેલેમાંથી નીકળ્યા પછી બાપા કહે છે અહીંયા આગળ વેધર તમારું કે બહુ કે ફર્સ્ટ ક્લાસ છે. તો કે અહીંયા આગળ જો શિખરબદ્ધ મંદિર થાય ને તો કે બહુ જ આમ આનંદ થાય. પછી વિવેક સાગર સ્વામીએ પણ એને પુરાવો આપ્યો કે બાપા આ એક જ એવી જગ્યા છે કે તમે સામેથી આ વખતે કીધું તે એની અંદર આપણે મંદિર કરવું છે. Thereafter, in 1996, when Swami Baba came, he asked everyone to start looking for land to build a Shikharbad Mandir. It's when it became official that he actually wanted to do it there. There's something he said by himself. The amazing thing is that he never told anybody that he had already decided the place where the mandir was going to be built. He made us look at about 235 different properties. But he in his mind already knew that the mandir was going to be built at the place where it's being built right now. And you know that from the prasangs of the several Hari Bhaktas who were told by Baba to buy houses in Chino Hills. પછી આ જમીન પર આવ્યા અને આ જમીન પર જેવા આવ્યા બાપાએ જમીન જોઈ એટલે પહેલાં પ્રથમ બહાર ઊભા રહ્યા. ત્યાં આમ લોખંડની ફેન્સ હતી. બાપા ત્યાં ઊભા રહ્યા. પછી પોતે પુષ્પ મંગાવ્યા, પુષ્પ પધરાવ્યા જમીન ઉપર. પછી પોતે ધૂન કરી. પછી કે હવે આમાં આગળ જવાય એવું છે કે નહીં. એટલે તે જે આગળ રસ્તો હતો એટલે બાપાએ ગાડી ત્યાં લેવડાવી. પછી બાપા ત્યાં નીચે ઉતર્યા. ત્યાં ફરીથી પાછી ધૂન કરી અને ત્યાં પણ ફરીથી પાછા પુષ્પ પધરાવ્યા. અને પછી આપણે બીજા બધા પાર્સલ્સ જોયા તો બીજા બધા પાર્સલ્સ છે તો બાપાએ ગાડીમાં બેઠા બેઠા જોયા. કોઈ પણ જગ્યાએ ઉતર્યા પણ નહીં, કોઈ પણ જગ્યાએ વિશેષ રસ પણ ના બતાવ્યો કે એમ સેજ પણ છે. તો એમનું એ વખતે જ એમણે નક્કી કરી લીધું કે આ જમીન ઉપર છે તો મંદિર કરવું છે અને અક્ષર પુરુષોત્તમ મહારાજ આ જ જમીન ઉપર બિરાજમાન થશે. જ્યારે સારંગપુરમાં ગયા પોતે લગભગ 2002 કે 2003ની સાલમાં અને એ વખતે બધી પૂર્વ તૈયારી સાથે બધું ગયા હતા કે આપણે જમીન બદલી લઈએ અને બીજી કોઈક જગ્યા આપણે જોઈએ. ત્યારે એ વખતે વિવેક સાગર સ્વામી સાથે પણ કલાક મીટિંગ કરીને પછી વિવેક સાગર સ્વામીને લઈને જેવા રૂમમાં ગયા બધા સંતો અને હરિભક્તો, એ વખતે વિવેક સાગર સ્વામી અને સંતો હરિભક્તોને જોઈને બાપા બોલ્યા કે સ્વામી કે તમને વિચાર કેમ આવે છે આવો? હજી કોઈએ કોઈ પ્રકારની રજૂઆત કરી નથી. સ્વામી સીધું જ અંતર્યામીપણે બોલવા માંડ્યા કે આ વિચાર આવે છે ને એ જ ખોટો છે. સ્વામી કે ભગવાનને ત્યાં જ બેસવું છે, મંદિર ત્યાં જ થશે. એટલે આપણને જગ્યા બદલવાનો વિચાર જ ના આવવો જોઈએ. પછી સ્વામી બોલ્યા કે તમને દેખાતું નથી પણ મને દેખાય છે કે મંદિર ચિનો હિલ્સમાં જ થવાનું છે. ભગવાનની દ્રષ્ટિ આકાશ શહેર ઉપર ફરી વળ્યું છે અને હરિભક્તો પણ ખૂણે ફાદરસ્યો થઈ ગયું છે. એવું આપણું આ કાર્ય થયું છે. તો આ ભગવાનની પ્રતિષ્ઠા થવાથી આપણા જીવમાં પણ શાંતિ થાય, સુખ થાય અને સર્વને સારું સારું ભળે. માટે મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે જે આપણે કામ ચાલશે અને કામ થઈ જશે. માટે ભરોસો કામ થયું છે અને સર્વોપરી થઈ જશે. અને ગગનચુંબી મંદિરો શાસ્ત્રી મહારાજે કહ્યા છે કે શિખરવાળું મંદિર ધજાઓ ફરકતી ધજાઓ થશે અને કામ થશે એ પણ આપણને વિશ્વાસ છે. અને કાઉન્સિલને પ્રેરણા થશે અને માણસોને પ્રેરણા થશે અને આપણું કામ ભગવાન કરશે. સહજાન સ્વામી મહારાજ. શિખરના હાઇટની વાત ચાલતી હતી અને પછી બાપાને બધા આ જે નકશો છે એ સ્વામી બાપાને બતાવ્યો કે બાપા આ રીતના આપણે 5 શિખર છે. આપણું રૂફ લેવલની હાઇટ 35 ફૂટ આવે છે અને આપણું શિખર 42 ફૂટ આટલું આવે છે અને આટલું જ આપણે ઉપર જાય છે. તે વખતે બાપાએ પુષ્પ મંગાવ્યા. બાપાએ જોયું કે આપણે મેં બાપાને કહ્યું કે આપણે આ જ ડ્રોઈંગ મંદિર સબમિટ કરવાનું છે. એટલે બાપા એની હાથ ફેર્યા આ ડ્રોઈંગ ઉપર. હાથ ફેર્યા પછી બાપાએ ફૂલ માંગ્યા. એટલે સંજયભાઈ પરીખ તે વખતે નાચણ સ્વામી કોઈ હતું નહીં કે અમે 4 જણા રૂમમાં હતા. એટલે પછી સંજયભાઈ પરીખે ફ્લાવર લીધા પ્રસાદીના પૂજાના અને પછી બાપાને આપ્યા. તો 3 ગુલાબ હતા. તો બાપાએ આ 3 શિખર પહેલાં મૂક્યા
ભાઈ બાપા કહે કે 3 શિખર કેમ? કે 5 શિખર છે કે એટલે કે બીજા 2 ફૂલ આપ. તો બીજા 2 ફૂલ લીધા અને બીજા 2 શિખર પર ફૂલ મૂક્યા અને બાપાએ મને બોલાવીને આશીર્વાદ આપ્યા કે જ્યાં તારા શિખર ચડી ગયા. જ્યારે પથ્થર પહેલો પધરાવ્યો બાપાએ, ત્યારે આપણે બધા જાણીએ છીએ કે પોતાને 104 ડિગ્રી તાવ હતો, છતાં પણ સ્વામીશ્રી કોઈને જણાવ્યા વગર, સેવકોને પણ જણાવ્યા વગર એ સ્વામીશ્રી વિધિમાં આવી ગયા. ત્યાં અંદર ગયા અને સ્વામીશ્રી એક સામાન્ય ખુરશી પર બેસીને જે આશીર્વાદ આપ્યા અને એમાં પણ બાપા બોલ્યા હતા, પથ્થર સારી રીતે શિલા ચોટી એટલે ચોટી છે એ તમારા પૃથ્વીની પર છે ત્યાંથી એને કંઈ શીખવાડવાનું મંદિર પણ રામમૂર્તિ પૂછે. આપણે બધાએ ધીરજને બળ રાખી છે, ધીરજ બળ રાખજો એટલે બધું સારું રીતે આ પણ કામ થશે. અને ત્યાં ભક્તો મળી ગયા ત્યાં પાછળની વસ્તુને બધા પણ બધા સારી રીતે સહકાર આપશે અને જે થયેલી જેને વધારે સારું થશે માટે બધા બળ રાખજો. અને તો બધા ભગવાન બેઠા છે અને ભણ્યા છે અને સારી રીતે એમને આપણો ઓટ આપ્યો છે. મહારાજ એમનું પણ સારું કલ્યાણ કરે અને બહુ સરળતાથી આગળ વધી જાય અને કોઈ આપણી આપણે તકલીફ થાય નહીં અને સારું કાર્ય થાય એ આશીર્વાદ.